પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ ને વિનંતી કરીશ કે આપ મંચ પર વ્યાસપીઠ પર પધારો. આપનો વિષય નમી યોગેશ્વર સંવાદ છે. પાંચમી ત્રિવેણી, જ્યાં વહી એ ધર્મપુરની પાવન ધરાથી વ્યાસાશ્રમથી પધારતા પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ અને આપનું ભાવાર્ચન કરવા માટે શ્રી સંજયભાઈ દવે, ક્ષમા કરો, શ્રી દેવાંગભાઈ ને વિનંતી કરું છું કે તેઓ અહીંયા પૂજ્ય શરદભાઈનું ભાવાર્ચન કરવા પધારે. કવિર હરિરંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયના આવિર્હોત્રોથ દ્રુમિલ ચમસઃ કરભાજના. નવ યોગેશ્વરોની કથા 9 દિવસ ઓછા પડે અને મેં તો વિનંતી એમ કરી છે કે જેટલી ઓછામાં ઓછી થાય એટલી મિનિટ લેજો. આ નિમિ મહારાજ અને નવ યોગેશ્વરોનો સંવાદ અદ્ભુત છે. પ્રથમ દિવસે જ પૂજ્યપાદ બાપુએ નવ યોગેશ્વરોને યાદ કર્યા હતા. યોગીરાજની ભૂમિમાં યોગેશ્વરોની વાત લઈને પૂજ્ય શરદભાઈ આવ્યા છે ત્યારે એક બીજી વાત હું સ્પષ્ટ રૂપે કહી દઉં કે અમારે વાત તો ઘણા દિવસો પહેલા થઈ હતી. મેં કહ્યું આપ જરા આપનું કોઈ વિષય તો એવું કંઈ કહો તો મને જરા સારું રહે, જરા કંઈ છપાવવાનું હોય કંઈ કરવાનું હોય એટલા માટે. અને ત્યારે અચાનક એમને મનાયાસ જ એ સમયે તો યોગીરાજ સમાધિ સ્થાન કે બધું કદાચ એમના ધ્યાનમાં પણ નહીં હોય. પૂજ્ય શરદભાઈ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાય તપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. વર્તમાન ધરા જેનાથી સુશોભિત થઈ રહી છે એવા ધરાભૂષણ પૂજ્ય બાપુ, જે સ્થાનમાં આપણે બેઠા છીએ એ સિદ્ધ સ્થાન અને એ પરંપરાના વર્તમાન ગાદીપતિ અને પૂર્વે આપણા ત્રિવેણીનો એક હિસ્સો પૂજનીય રામદાસ બાપુ, વિરમગામમાં ત્રિવેણી હતી અને ત્યારે એના ત્રીજા દિવસે આપણને સમાચાર મળ્યા કે નારાયણદાસ બાપુનું શરીર શાંત થયું છે. તો એ પરંપરાને પ્રણામ. અને અહીંયા જે અષ્ટસિદ્ધો આપણે મૂક્યા છે, જેણે આપણી ત્રિવેણીને અથવા તો ત્રિવેણીના પ્રવાહને વિશેષ સમૃદ્ધ બનાવ્યો છે, એ તમામને પ્રણામ. આપ સૌ ગુણીજનોની જ્યારે ગણના થાય ત્યારે એમાં જેનું અગ્રગણ્ય નામ લેવું પડે એવા આપ સૌને પણ પ્રણામ. યદુવંશને શાપ મળ્યા પછીની થોડીક ચર્ચા, અને એમાં બધા ભયભીત છે
દ્વારકા આખું ભયભીત છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માના પિતા સ્વયં ભયભીત દેખાયા છે. અને એ વખતે નારદજી ત્યાં પધારે છે. આ શાપ પછીની આખી ચર્ચા. એટલે વસુદેવજીએ પૂજા કરી, પણ એક બહુ સીધો સવાલ કર્યો કે બાબા અમે ભયમાં છીએ. બ્રહ્મન તથાપિ પૃચ્છામો, તમે આવ્યા છો એ જ અમારા માટે નિર્ભયતા સર્જનારું છે, પણ છતાં તથાપિ અમે તમને પૂછીએ છીએ ધર્માન ભાગવતામ સ્તવ, સર્વ સામાન્ય ધર્મ જેની ચર્ચા ભાગવતમાં વિશેષ કરીને કરવામાં. જ્યારે ધર્મરાજ અને ભીષ્મ પિતામાં થોડી જ્ઞાનની ચર્ચા કરે, એમાં 5 પ્રકારના ધર્મમાં એક આ ધર્મ આવ્યો. દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન, વિભાગશ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્મ. પછી સમાસ વ્યાસ. એ બાપુ એમ કહે કે ભાઈ વક્તાનો અધિકાર છે સમાસ અને વ્યાસ. કોઈ કથાનો વિસ્તાર કરવો, કોઈ કથાને સંક્ષિપ્ત કરવી, એ સમાસ અને વ્યાસ. તો અમે તમને પ્રેમથી એટલું પૂછીએ છીએ કે સંસારનો ભય ટળે. અમે જે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ અમારો ભય ટળે એટલા માટે અમને ભાગવત ધર્મ કહો. પછી આપણે ત્યાં એક મહાપુરુષોનું લક્ષણ આવ્યું કે જ્યાંથી કથા આવી છે એનો સંદર્ભ આપીને કથા શરૂ કરે. ભાગવતમાં તો આ રામાયણમાં પણ આ વસ્તુ, કોઈ પણ જગ્યાએ આ વસ્તુ, અને બાપુ હરહંમેશ યાદ રાખે કે જ્યાંથી કથા આવી છે, જેની પાસેથી મળી છે એનું નામ લઈને પછી એ કથા કહેવી. એમ નારદજીએ કહ્યું કે ભાઈ આવો સંવાદ એક ઋષભના પુત્રો અને જનક મહારાજના પિતા વિદેહરાજ. કેવલ જનક મહારાજનું નામ જ વિદેહરાજ એવું નથી, નિમિનું પણ નામ શ્રીમદ ભાગવતમાં વિદેહરાજ કહ્યું છે. એની વચ્ચે એક સંવાદ ચાલ્યો છે અને ત્યાં પણ એ જ ચર્ચા કે ભાઈ માણસ નિર્ભય કેવી રીતે બને. અને ભાગવતની ફલશ્રુતિ 7 દિવસ સુધી રાજાએ ભાગવત કથા સાંભળી ગંગાજીના કિનારે, પરીક્ષિત રાજાએ. પછી સુખદેવજી મહારાજ ઉઠવાની તૈયારી, કથા પૂરી થઈ. ત્યારે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવજીને એમ કહે છે કે બાબા એક વાત મારે તમને કહેવી છે. આનો સારાંશ એવો નીકળે છે, આ તમારી 7 દિવસની કથા તક્ષકને રોકી ન શકી. તક્ષક આવશે જ, મને ડંખ દેશે, મારું મૃત્યુ થશે. પણ બાબા મને એક સૌથી મોટો ફાયદો એ થઈ ગયો કે અત્યાર સુધી મને મૃત્યુનો ભય હતો, એ મારો ભય નીકળી ગયો છે. હું બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ ગયો છું. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. આપણે મને ભયમુક્ત કર્યો. અત્યારે મને એક વસ્તુ સમજાણી, મારું મૃત્યુ જ નથી. અને ભાગવતમાં બહુ સુંદર રસાયણ છે, માણસ મરે જ નહીં. હા, પેલી મહાત્મા છે ને, કાલ વ્યાલ મુખગ્રાસ તરાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરણ. મૃત્યુ ન આવે એની વ્યવસ્થા વેદમાં પણ આવે. તમે વિદિત્વાતિ મૃત્યુ મેં તે નાન્ય પંથા વિદ્યતે અનાય. વેદના ઋષિ કેમ કહે છે, મને કોઈ બીજો માર્ગ દેખાતો જ નથી. નાન્ય પંથ વિદ્યતે. હા, એક જ વસ્તુ, ઈ પરમ તત્વને વ્યક્તિ જાણી લે. ત્વમેવ વિદિત્વા મૃત્યુમેવ તે નાન્ય પંથા. એટલે એ પણ રસાયણ ભાગવતમાં છે. એટલે નિમિ અને યોગેશ્વર સાથેનો જે સંવાદ, ભગવાન ઋષભદેવ
અને જયંતી દેવી જયંતીના આ 100 પુત્રો. જયંતની કથા રામાયણમાં છે. જે સીતાજીને ચાંચ મારીને એ ઇન્દ્રનો દીકરો હતો. હા, મંદમતી કાગા. હા, અને અહીંયા જયંતી એ ઋષભદેવના સાથે વિવાહ કરે છે. એના દ્વારા 100 પુત્રો, એમાં સૌથી નાના, જેના પરથી આ ખંડનું નામ ભારત થયું છે, જે પહેલા ભાગવતજીના અનુસંધાનમાં અજનાભ વર્ષ હતું, એમાંથી ભારત વર્ષ થયું. ખંડ એ સૌથી મોટા. પણ સૌથી નાના જે દીકરા, હમણાં જ ધનંજયભાઈએ એનું સ્મરણ કર્યું. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ચમસ, દ્રુમિલ અને કરભાજન. તો એમાં પહેલો જ પ્રશ્ન આવ્યો છે. અને અમે વિષય એટલા માટે પસંદ કર્યો ધનંજયભાઈ, કે આટલા મોટા અવધૂત યોગી, જેને વસ્ત્રો પહેરવાની જરૂર નહોતી, પહેરતા નહોતા એમ નહીં, જરૂર નહોતી, આવા યોગેશ્વર. અને એણે શરૂઆતમાં કથા માટે કંઈક કહ્યું છે. અને આપણે ત્યાં બાપુએ ઘણીવાર એવું કીધું, કથા સર્વાર્થ સાધનમ. માણસને નિર્ભય બનવું હોય તો આખી શરૂઆત તો આખી જુદી, દુર્લભો માનુષો દેહો ત્યાંથી કરી છે. પણ અહીંયા તો ખાલી શું કહેવાય કે એક વાત કહું, બાપુ સામે આપણને બોલવા મળે છે ને, એ આપણું બધાનું સૌભાગ્ય છે. ધ્યાન તો મને એ રાખવાની જરૂર છે કે મને ક્યાંક સૌભગ મદ ના આવે. જે શ્રીમદ ભાગવતમાં તાસા તત સૌભગપદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદા. એટલે શૃણવન સુભદ્રાણી રથાંગ પાણી. આટલા માટે યોગીએ કથાની વાત કરી. કવિનામના યોગી પ્રથમ શૃણવન સુભદ્રાણી રથાંગ જન્માની કર્માણી ચિયાન લોકે. જો તમારે સંપૂર્ણપણે ધર્મને એ કરવો હોય, ધારણ કરવો હોય, પહેલા તો બિલકુલ સામાન્ય વાતો, જે બહુ પ્રસિદ્ધ અને પ્રચલિત શ્લોક છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણા ઇતિ સમર્પયેતત. પણ બીજા પછીના શ્લોક શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે જન્માની કર્માણી ચિયાની લોકે ગીતાની નામાની તદર્થકાની ગાયન વિલજ્જો વિચરેદ અસંગઃ. તું કથા સાંભળ. અને આજ બાદ ભગવાન કપિલ કરાવે છે સાંખ્ય દર્શન, તત્વોની ચર્ચા કરે, પ્રકૃતિ અને પુરુષની ચર્ચા કરે, પણ સાથે એક વસ્તુ વણી લીધી કે માં, આ બધું મેં તને કીધું, થાય તો ઠીક છે, પણ 2 વસ્તુ કરજે, મારો આશ્રય કરજે ને મારી કથા સાંભળજે. મદાશ્રયા કથા મૃષ્ટા, મદાશ્રયા કથા મૃષ્ટા શૃણવંતી કથયંતી ચ. સામર્થ્ય હોય તો કથા કરો, કથયંતી. સામર્થ્ય હોય તો કથા કરો, અને કથા કરવાનું સામર્થ્ય ન હોય તો કથાને સાંભળો. શૃણવંતી કથયંતી ચ. એનાથી થશે શું? તપંતી વિવિધાસ્તાપા. ભગવાન કપિલ કથાનો જિક્ર કરે. એમાં અહીંયા શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે જન્માની કર્માણી ચિયાની. અને એના નામનું ગીત ગાઓ, ગીતાની નામાની. એક વસ્તુ લખી, વિચરેદ અસંગ. ગાયન વિલજો. ગાતી વખતે સંકોચ ન કરો. હા, ગાતી વખતે આમ શરમમાં ન રહેવું, કવિ કહે છે. પણ પાછળથી બોલ્યા વિચરે અસંગ રહેવું.
હવે થોડું થોડું કઠિન પડે એવું છે. અસંગ અસંગ, હા? મદાલસા પણ કે અસંગોહમ 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 પુનઃ પુનઃ. પછી ત્રીજા પ્રબુદ્ધને ધનંજયભાઈ એને એમ થયું કે આમાં થોડીક સહેજ ગડબડ થાય છે. એટલે ત્રીજો પ્રશ્ન જ્યારે આવ્યો ને ત્યારે પ્રબુદ્ધ છે ને, આજે બાપુ શબ્દ બોલ્યા હતા પ્રબુદ્ધ છે, એટલે એને તરત સમાધાન કર્યું ત્રીજા પ્રશ્નમાં. સર્વતો મનસો અસંગ માદો સંગ ચ સાધુષુ. એ રાજા મનથી અસંગ કર પણ સાધુનો સંગ નહીં છોડતો. માધો સંગ ચ સાધુષુ. સાધુનો સંગ કરવાથી રાજન બીજું બધું જ અસંગ થઈ જશે. એક સાધુનો સંગ. ભગવદ્ ગીતા પણ ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલ અસંગ શસ્ત્રેણ. અસંગના શસ્ત્રથી તારા સંસારને કાપી નાખ. અશ્વત્થ અહીંયા પીપળાનું સ્વરૂપ ભગવદ્ ગીતામાં. એટલે તો અસંગ તો ન કરી શકાય. મને કોઈ એમ કે ભાઈ તમે તમારા મનને અસંગ કરી નાખો તો કઠિન છે, પણ માધવ સંગ જ સાધુ. એટલા માટે આપણા કવિઓએ કહ્યું હું બીજું બધું જ છોડીશ પણ સંતનો સંગ નહીં છોડું. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. બસ વિશેષ કંઈ કહેવું નથી. આપ સૌને પ્રણામ. આપણી ત્રિવેણીને બાપુ હું પહેલી ત્રિવેણીથી બહુ મારી ઉંમરના હમણાં ભાઈશ્રી બોલ્યા ને કે સોલા વિદ્યાપીઠમાં પાણી નાની ટબુડીઓ આપતા હતા. એ પહેલાંથી મારી સ્મૃતિ ત્રિવેણી સાથે જોડાયેલી છે. એક વાત કહું, ત્રિવેણીએ કથાકાર તરીકે મને સમૃદ્ધ બહુ બનાવ્યો છે. સમૃદ્ધ એટલા માટે બનાવ્યો છે કે આમ તો મારો કોઈ અભ્યાસ નથી, ખાલી ઉત્તર મધ્યમાં સુધીનો અભ્યાસ, થોડી ઘણી લઘુ કૌમુદી, નત્વામ સરસ્વતી દેવીમ શુદ્ધામ ગુણ્યામ. પણ પછી સાંસારિક જવાબદારીના કારણે બધું જ કર્યું. કથા આવી ગઈ. પણ જ્યારથી ત્રિવેણીમાં જવાનું થયું ત્યારથી એક જિજ્ઞાસા એ થઈ કે આપણે સારું બોલવું, સારું. એના કારણે અભ્યાસ થતો રહ્યો. હા, કે આપણે આવતી ત્રિવેણીમાં બહુ સારું બોલવું છે, બહુ સારું બોલવું છે, એટલે વિશેષ અભ્યાસ કર્યો. આ બોલવા તો ખાલી 15, લાભુ દાદા તો એવા કડક. અત્યારે બાપુ યાદ આવે આપણને લાભુ દાદાને. પછી ઘણી વાર આમ દાદા અકળાઈ જાય ને તો પછી અમારા 2-3 જણા પાસે આવે. તમે 2-3 જણા નક્કી કરો કે આમાં કોને બોલવા દેવું કે ન દેવું. એવું અમને 2-3 જણાને જવાબદારી સોંપતા પછી. કારણ કે કોઈ આવીને થોડુંક આમ લોછો મારી જાય એટલે પછી એમ કહે કે તમે પહેલાં આમ અજાણ્યા માણસ છે આને પૂછો, એને તમે સાંભળી લ્યો કે શું બોલવાના છે, તો પછી આપણે એને. લાભુ દાદાની પણ અત્યારે યાદ આવે. આપ સૌને પ્રણામ, બાપુના ચરણમાં દંડવત બધાને. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. જય મહારાજ. ખૂબ સુંદર અને મોટી વાત એ છે કે આટલા મોટા અને પીઢ વક્તા હોવા છતાં જુઓ હોમવર્ક કરીને આવવાની વાત. ખાલી કહેતા નથી, પોતે પણ કાગળની અંદર પોઈન્ટ્સ બધા ટપકાવીને આવ્યા છે. એ આપણે સૌએ બધા જ કથાકારોએ એ શીખવું જોઈએ. હોમવર્ક વગરનું કાંઈ પણ કામ હોય ને એમાં પછી જેમ કહ્યું ને એમ કે લોચો વાગી જાય, એવું જ થઈ જાય. બનાવવા ગયા હતા બહુ સારામાંના ખમણ, ખરેખર બન્યા નહીં.
અને એવું કંઈક થઈ ગયું એટલે પછી સુરતીની એને પૂછ્યું સુરતીએ કે આ શું બનાવ્યું? એ કે બનાવ્યું નથી, પણ તો છે શું? કે આ લોચો છે એમ. આ તો એનું કંઈક નસીબ કે સુરતી લોચો પણ ચાલી ગયો, પણ અહીંયા થોડી કથામાં લોચા ન ચાલે. ખૂબ ખૂબ ધન્યવાદ શરદભાઈ.